મિત્રો, આ કહાની છે એક 22 વર્ષના છોકરાની, જે ઝારખંડના નાના ગામના યુવાન હતો. તેના પરિવારની સ્થિતિ બહુ સારી ન હોવાથી તે કામની શોધમાં કરેલ સુધી પહોંચી જાય છે. ત્યાં જઈને તેને એક હોટલમાં નોકરી મળે છે, પણ શરૂઆતમાં જ મુશ્કેલી ઊભી થાય છે, કેમ કે તેને મલયાલમ ભાષા સમજાતી જ નથી. તેના માટે લોકો સમજવું મુશ્કેલ હતું અને ત્યાંના લોકોને પણ તેની ભાષા સમજતી નહોતી. હોટલમાં કેટલાક વેટર અને કામદારો તેની ભાષા ના સમજતા, તેથી દરેક મજાક કરતા, પરંતુ તે હંમેશા શાંત રહીને પોતાનું કામ પ્રમાણિકથી કરતો. તે ક્યારેય કોઈ સાથે અગ્ર બોલતો નહીં. એની મહેનત અને સચ્ચાઈને જોઈને હોટલમાં કેટલાક સિનિયર લોકો તેની પ્રશંસા કરતા, પણ હાસ્ય અને મજાકના કારણે તેને મનમાં દુઃખ થતું. એક દિવસ તે વિચારે છે કે હવે પૂરું થયું, હું ગામડે પાછો જાઉં. તે પોતાના બિલના પૈસા માગીને નોકરી છોડવાનો નિર્ણય લેશે. એ સમયે હોટલની માલિકની મેડમ છે, જે 30 વર્ષની હતી અને 3 સંતાનોની માતા હતી. તેને બોલાવીને કહે છે, તું મહેનતુ છે, તું જતો જ નહીં. જો તને ભાષા સમજતી નથી તો હું તને શીખડાવીશ. મેડમ ખૂબ દયા અને સમજદાર સ્ત્રી હતી. તેણે તેની મહેનત જોઈને હતી, તેથી તેને રોકવા માંગતી હતી. તે દરરોજના થોડા સમય કાઢીને તેને મલયાલમ ભાષા શીખવા લાગી. શરૂઆતમાં તે થોડો શરમાતો હતો, પરંતુ ધીમે ધીમે તેને રસ આવવા લાગ્યો. તેને લાગે છે કે મેડમ ખૂબ જ ધીરજ ધરાવે છે અને તેના માટે સચ્ચા મનથી મદદ કરી રહી છે. ભાષા શીખવતા તેની વચ્ચે એક માનવી સમજ, વિશ્વાસ અને લાગણી વિકાસમાં લાગી. તે હવે હોટલમાં વધુ ઉત્સાહથી કામ કરતો હતો. હોટલના ગ્રાહકો પણ તેની પ્રશંસા કરતા, કેમ કે તે હંમેશા સ્મિત સાથે સેવા આપતો. મેડમને પણ લાગે છે કે આ છોકરો હોટલ માટે એક મોટો આશીર્વાદ છે. 6 મહિના પસાર થઈ ગયા. હવે તે સારી રીતે મલયાલમ ભાષા લાગે હતો. હોટલનું કામ પણ વધુ સારી રીતે ચાલી રહ્યું હતું, પણ જેમ કે સફળતા સાથે ક્યારેય ઈર્ષ્યા પણ આવે છે. હોટલના કેટલાક કર્મચારીઓ તેને મેડમની નજીકની વાતને ખોટી રીતે સમજાવવા લાગ્યા. તે વાતો હોટલના માલિક એટલે કે મેડમ પતિ સુધી પહોંચી. તે ગુસ્સામાં આવીને મેડમને પૂછ્યું છે, આ છોકરાને તું એટલો સમય કેમ આપે છે? મેડમ શાંતિથી કહે છે, હું ફક્ત તેને ભાષા શીખવું છું. તે હોટલ માટે સારો કર્મચારી છે. પણ મેડમ ના પતિની ગેરસમજ વધતી ગઈ. છોકરો પણ દબાણ વધ્યું અને આખરે એક દિવસ તેની નોકરી છોડવી પડશે. મેડમ તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ પરિસ્થિતિ એવી હતી કે તે રહી નહીં શક્યો. તે દુઃખી દિલથી પોતાના ગામ ઝારખંડ પાછો ગયો, પણ બંને વચ્ચેના માન અને આદરતા અટકાયા નહીં. મેડમ ક્યારેય ફોન કરીને પૂછતી કે તું ઠીક છે, અને તે હંમેશા સ્મિત કહેતો, હું બરાબર છું, સારો છું. મેડમ સમય પસાર થયો ગયો. હોટલમાં પણ હવે કામ સામાન્ય રીતે ચાલતું હતું, પણ મેડમને તે છોકરો જેવી સચ્ચાઈ ફરી કોઈને ન દેખાય. તેની યાદો આવતી કે દિવસ તે વિચારે છે કે આ છોકરો મારી સાથે એક શબ્દ પણ ખોટો બોલ્યો ન હતો. તે નિર્ણય કરે છે કે એકવાર જઈને એ મળી આવું. અને એક દિવસ તે ખરેખર ઝારખંડ જવા માટે નીકળે પડે છે. જ્યારે મેડમ ઝારખંડ પહોંચી ત્યારે છોકરો આશ્ચર્યમાં પડી ગયો. તે વિશ્વાસ નહોતો કે મેડમ અહીં સુધી આવી શકે છે. તે ખુશ પણ હતો અને ચિંતિત પણ હતો. તેને પરિવારને ખબર નહોતી કે આ કોણ છે, ક્યાંથી આવી છે. મેડમ મલયાલમ બોલતી હતી હોવાથી સૌને મજાક જાતું નહોતું. તેણે અંગ્રેજીમાં સમજાયું કે તે હોટલની માલિકની છે, જ્યાં તે કામ કરતો હતો. ધીમે ધીમે વાત સ્પષ્ટ થઈ. પરિવારને ખબર પડી કે મેડમ એક સજ્જન સ્ત્રી છે, શિક્ષિતા છે અને ફક્ત તેને મળવા આવી છે. તેનો કોઈ ખોટું હેતુ નહોતું. પરિવાર તેને માન આપ્યું અને છોકરાને કહ્યું, બેટા, તું જે સચ્ચાઈથી કામ કરતો હતો તેના પુરાવો આ જ છે. છોકરાએ મને મેડમને બંનેને નક્કી કર્યું કે હવે જીવનમાં દરેક પોતાના માર્ગ આધાર વધશે. મેડમ પોતાના બાળકોને હોટલ માટે પાછી કરેલ ગઈ અને છોકરાને પણ મહેનત કરીને પોતાના નવો વસવાટ શરૂ કર્યો અને બંને વચ્ચેના સંબંધ હવે એક પ્રમાણે અને આદર્શની કહાની બની ગઈ. તેઓએ શીખ્યું કે જીવનમાં ભાષા, જાતિ કે ઉંમરનો કોઈ ફરક નથી. મિત્રો, સાચી લાગણી, માન અને ઈમાનદારી માણસોને મોટું બનાવે છે. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને આ કહાની ગમી હોય તો અમારી ચેનલને
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી જ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક કહાનીઓ માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે મિત્રો. ફરી મળીશું આવતીકાલે કે નવા વિડીયોમાં અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.